અમદાવાદ વાસીઓ માટે શહેરમાં સુભાષ બ્રિજ ખાતે અત્યાધુનિક હાઈટેક આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શરૂ કરાયેલી આ નવી કચેરીમાં નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક સેવાઓ મળશે। જ્યાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, આધુનિક કંટ્રોલ રૂમ, વિશાળ વેઇટિંગ એરિયા, લિફ્ટ તેમજ ફાયર સેફટી સિસ્ટમ અને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સુવિધાઓ જેવી અનેક આધુનિક વ્યવસ્થાઓથી સજ્જ કરવામાં આવ્યું છે। તો આરટીઓ કચેરી વાહન સંબંધિત સેવાઓને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવશે। નવી વ્યવસ્થાથી અરજદારોને વધુ સરળ અને ટેકનોલોજી આધારિત સેવા અનુભવ મળશે। અમદાવાદ ખાતે અત્યાધુનિક આરટીઓ કચેરીનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। વાહન ચાલકોને પણ હવે નવી આધુનિક ટેકનોલોજી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા મળશે તેમજ તમામ પ્રકારની સુવિધાથી સજ્જ આ આરટીઓ કચેરી તમામ લોકો માટે નવો અનુભવ લાવી છે। આપણી આ નવી અમદાવાદ આરટીઓ ની બિલ્ડિંગ તથા પીબી એરિયાનું અને સાથે સાથે એઆઈ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આપણી જે નવી બિલ્ડિંગની વાત કરીએ તો આ બે ભાગમાં વહેંચાયેલી છે। એક પીબી એરિયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમામ પબ્લિક સુવિધાઓ એક સાથે હવે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। આ જે એરિયા છે એ સંપૂર્ણ વાતાનુકૂલિત છે। ત્યાં 260 જેટલી આપણા વેટિંગમાં બેસી શકે એવી સિટિંગ વ્યવસ્થા છે। અંદર એક જે આપણી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવામાં આવે છે એ 26 જણા એક સાથે ટેસ્ટ આપી શકે એ વ્યવસ્થા છે। જે હવે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યું છે એની જાણકારી માટે જે વિડીયો બતાવવામાં આવે, એક વિડીયો રૂમ બનાવવામાં આવ્યો છે જેની અંદર 100 જણા એક સાથે બેસીને એ જોઈ શકશે, સમજી શકશે કે એમને હવે નવા એઆઈ ટ્રેકમાં કઈ રીતે ટેસ્ટ આપવાની છે। આ સાથે સાથે આપણું જે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે એ પણ બનાવવામાં આવ્યું છે। એ બેઝમેન્ટ પાર્કિંગ પ્લસ ગ્રાઉન્ડ અને 3 ફ્લોર્સ છે। પાર્કિંગની વાત કરીએ તો જે પીબી એરિયા છે એની નીચે અને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની નીચે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે। લગભગ 150 ફોર વ્હીલર અને 360 ટુ વ્હીલર એક સાથે પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે જૂની એક તકલીફ પડતી હતી લોકોને કે કઈ બારીએ જવું, એક બારીથી બીજી બારી, તો હવે આપ જોઈ શકશો કે આપણી તમામ બારી એ 1 થી 47 બારીઓ સળંગ મૂકી દેવામાં આવેલી છે। એના પૂરતા ઇન્ફોર્મેશન ચાર્ટ્સ મૂકવામાં આવ્યા છે। કઈ બારી ઉપર કયું કામ થાય છે એ પબ્લિક જાતે પણ સમજી શકશે। એન્ટ્રન્સ પર અમે એક પૂછપરછ એરિયા બી બનાવવાના છીએ કે જેની અંદર અમારા અમુક સ્ટાફ પણ બેસશે। જે લોકોને આ કોઈ જગ્યા શોધવામાં તકલીફ પડે એમને અમારા માણસ એમને જે કામ કરાવવાનું હોય એના માટે ગાઈડ પણ કરશે। સાથે સાથે અહીંયા બાજુમાં જ એઆઈ ટ્રેક હવે ચાલુ કરવામાં આવી રહ્યું છે આવનારા સોમવારથી। આ ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો એઆઈ ટેસ્ટ એ 4 તબક્કામાં ફોર વ્હીલર માટે ડિવાઇડેડ છે। પહેલો તબક્કો છે રિવર્સ એસ, બીજો તબક્કો છે ઇંગ્લિશ 8, ત્રીજો છે પેરેલલ પાર્કિંગ અને ચોથો છે ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ।